નમસ્કાર વિદ્યાર્થીઓ, ફિઝિક્સના નવા લેક્ચરમાં તમારું બધાનું સ્વાગત છે. તો આ લેક્ચરમાં એક નવો ટોપિક સ્ટાર્ટ કરીશું કે જેનું નામ છે સિગ્નિફિકન્ટ નંબર, એટલે કે સાર્થક અંકો. તો પહેલાં આપણે એકદમ બેઝિક્સ સમજીશું સાર્થક અંક કોને કહેવાય. ત્યારબાદ સાર્થક અંક નક્કી કરવાના નિયમોની ચર્ચા કરીશું. પછી એના એક્ઝામ્પલ સોલ્વ કરીશું, એટલે આ ટોપિક આપણો એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય. તો પહેલાંનું ગુજરાતી એમ થાય, સાર્થક સિગ્નિફિકન્ટ નંબરનું ગુજરાતી એમ થાય સાર્થક અંક, અથવા સાદી ભાષામાં હજી એમ કહી શકાય કે મહત્વ ધરાવતા અંકો. સાર્થક એટલે કે મહત્વ ધરાવતા અંકો. તો મહત્વ ધરાવતા અંકો એક્ઝેક્ટલી શું છે એ સમજવા માટે તમને એક નાનકડું એક એક્ઝામ્પલ આપું. માનો કે ચાર વિદ્યાર્થીઓ એની પાસે પોતપોતાના મોબાઈલ છે, એવું માની લઈએ આપણે. હવે ચારેય વિદ્યાર્થીઓને એવું કહેવામાં આવે કે એના મોબાઈલમાં જે સ્ટોપવોચ આવે, દરેક મોબાઈલમાં સ્ટોપવોચ અત્યારે તો આવે છે, એ સ્ટોપવોચ આવે, એ સ્ટોપવોચમાં એને એક સમય માપવાનો છે. ચારે વિદ્યાર્થી સપોઝ કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ, આ ચાર વિદ્યાર્થી લઈ લઈએ આપણે. અને ચારેને કહેવાનું છે કે તમારે એક સાથે તમારી સ્ટોપવોચ ચાલુ કરવાની છે, અમુક સમય સુધી કોઈ સમય માપવાનો છે, ત્યારબાદ એક સાથે સ્ટોપવોચ બંધ કરી દેવાની છે. માનો કે આપણે એવું કીધું, આપણે એક નાનકડો એવો એક્સપેરિમેન્ટ કરીએ છીએ. હવે માનો કે પહેલા વિદ્યાર્થી જે છે એનો મોબાઈલે આટલો સમય આપ્યો 12 સેકન્ડ. ચારે એક સાથે સ્ટાર્ટ કર્યું હતું અને ચારે એક સાથે સ્ટોપવોચ બંધ કરી. બરાબર છે, સમયને જે સ્ટોપવોચ આવે બરાબર માપવા માટે એ જોડે બંધ કર્યું. હવે આનો જે મોબાઈલ છે, ધારો કે એને સમય આપ્યો 12 સેકન્ડ. માનો કે બીજા વ્યક્તિના મોબાઈલે આવો સમય આપ્યો 12.1 સેકન્ડ સપોઝ. ત્રીજા વ્યક્તિના મોબાઈલમાં સમય આવો કંઈક મળ્યો 12.10 સેકન્ડ. અને ચોથા વ્યક્તિના મોબાઈલમાં ધારો કે સમય આ પ્રમાણે આવ્યો 12.10.2 સેકન્ડ સપોઝ. આવું મેં પહેલાં કીધું એ પ્રમાણે ચારે એક સાથે સમય સ્ટાર્ટ કર્યો તો માપવાનું, અને ચારે એક સાથે તે પૂરું કર્યું છે. તો આવો સમય કેમ અલગ અલગ આવ્યો છે? એક્ઝેક્ટલી સમય અલગ અલગ નથી. એનો જે મોબાઈલ છે, પહેલા વ્યક્તિનો મોબાઈલ, એ માત્ર 2 જ આંકડા આપી શકે છે. બીજા વ્યક્તિનો મોબાઈલ છે, એની સ્ટોપવોચ છે, એમાં 3 આંકડા આપી શકે, આ 4 આંકડા આપી શકે, અને આ 5 આંકડા આપ્યું છે. જો કુલ 5 આંકડા છે ને, જો તમે જોઈ શકો છો, બરાબર છે. અથવા એમ કહી શકાય કે આ પોઈન્ટ પછી કોઈ આંકડો આપતો નથી, આ પોઈન્ટ પછી 1 આંકડો આપે છે, આ પોઈન્ટ પછી 2 આંકડા આપે છે, અને આ પોઈન્ટ પછી 3 આંકડા આપે છે. તો હું તમને એમ પૂછું કે આમાંથી કયો સૌથી સારામાં સારો, ચોક્કસ સમય કયો કહેવાય? સારામાં સારો તો એવું નથી હોતું, પણ ચોક્કસ સમય કયો હોય? એક્ઝેક્ટલી જે આમ એક્યુરેટ માપ્યું હોય એવો 4માંથી સરખામણી કરો તો કયો સમય થશે? તો આપણને સીધી વાત છે કે આ ચોથો સમય લાગે. કારણ કે આ વ્યક્તિ ખાલી એમ કહે છે કે અત્યારે જસ્ટ ખાલી એક સ્ટાર્ટિંગ પોઈન્ટથી લઈને એન્ડ પોઈન્ટ સુધી માત્ર 12 સેકન્ડ જ થઈ છે, બરાબર. બીજો વ્યક્તિ એમ કે 12 સેકન્ડની 12.1 સેકન્ડ થઈ છે. ત્રીજો વ્યક્તિ એમ કે 12.1ની 12.10 સેકન્ડ. જો કે આમાં બેમાં ફરક છે. અત્યારે આપણને મેથેમેટિકલ દ્રષ્ટિએ તમને એવું લાગતું છે કે સર 12.1 અને 12.10માં શું ફરક છે, એ જ સમજાવવાનો પ્રયત્ન કરું છું. અને ચોથો વ્યક્તિ એમ કે ભાઈ સમય 12.102 સેકન્ડ છે, બધું સેકન્ડમાં જો માનીએ. તો હવે ચારે એક સાથે સ્ટાર્ટ કર્યું હોય, ચારે એક સાથે પૂરું કર્યું હોય, તો મતલબ તો એમ જો કે આ વ્યક્તિ જે સૌથી ચોક્કસ એટલે કે એક્યુરેટ સમય માપે છે. કારણ કે આ એમ કે જસ્ટ 12 સેકન્ડ જ થઈ છે, પણ એક્ઝેક્ટલી થઈ કેટલી છે? 12.102. હવે એવું નથી કે આ એક્ઝેક્ટલી સાચો સમય છે. માનો કે હવે 5મો વ્યક્તિ બહુ સારો મોબાઈલ લઈને આવે અને એમ કે ભાઈ સર સમય છે એ 12.102.25 સેકન્ડ થઈ છે. તો આજે પાછળનો આંકડો, ચારેનો ફરક શું છે? પાછળનો આંકડો વધતો જાય છે. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો નથી, અહીંયા 1 આંકડા, 2 આંકડા, 3 આંકડા. ધારો કે આ 5મો વ્યક્તિ આવ્યો કે આટલો સમય હતો, તો આમાં પોઈન્ટ પછી 4 આંકડા છે. તો પોઈન્ટ પછી અથવા સંખ્યામાં પોઈન્ટ પછી જેટલા આંકડા વધતા જાય એટલો તમારો સમય વધારે ચોક્કસ છે એમ કહી શકાય. તો આમાં વેલ્યુ કોની છે? વેલ્યુ 12ની નથી. જો 12ની વેલ્યુ કંઈ છે જ નહીં, બધી જગ્યાએ 12 સરખા છે. વેલ્યુ આની છે 12 અને 12.1માં આની વેલ્યુ છે. પણ ત્રણેયની કમ્પેરિઝન કરો તો 0.10ની વેલ્યુ છે, આમાં 102ની વેલ્યુ છે, અને આમાં 10.25ની વેલ્યુ છે. અથવા એમ એક્ઝેક્ટલી કહી દઉં તો આમાં છેલ્લા આંકડાની વેલ્યુ છે, છેલ્લા આંકડાની. આમાં છેલ્લો આંકડો છે જ નહીં, આમાં છેલ્લા એક આંકડો છે પોઈન્ટ પછી, આમાં પોઈન્ટ પછી 2 આંકડા છે, એમાં પોઈન્ટ પછી 3 આંકડા છે, એમાં પોઈન્ટ પછી 4 આંકડા છે. તો જેમ પોઈન્ટ પછી આંકડા વધતા છે, ટૂંકમાં છેલ્લે હજી માનો કે છઠ્ઠો વ્યક્તિ આવે અને એમ કે સર સમય હજી આવો હોઈ શકે 10, 25 અને 6 સેકન્ડ. તો ટૂંકમાં જેમ તમે સારું સાધન વાપરશો, સારું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરશો મેઝર કરવા માટે, એમ તમારા સાધનની એક્યુરેસી એટલે કે સારી હોય તો તમારા માપનની ચોકસાઈ એટલે કે એક્યુરેસી વધશે. સમજ પડે છે કે નહીં પડતી? તો સાર્થક અંક કોને કહેવાય? સાર્થક અંક એટલે એવા અંકો કે જેનું મહત્વ છે. હવે સાર્થક અંક નક્કી કરવાની પદ્ધતિ છે, એટલે કે અમુક નિયમો છે, એ નિયમોનો આપણે અભ્યાસ કરીશું. પણ એની પહેલાં તમને આ જસ્ટ સમજાઈ જવું જોઈએ કે સમય બધા લગભગ 12 સેકન્ડની નજીક જ છે. બધા સમય 12 સેકન્ડની નજીક છે, છતાં પણ જેમ તમે સારું ઇન્સ્ટ્રુમેન્ટ વાપરો છો એમ તમને ચોક્કસ સમય મળે છે. તો આ આંકડાનું મહત્વ છે.
આ આંકડાનું મહત્વ છે. એટલે આ જે મહત્વ છે આંકડાનું, એમાં કયા આંકડાનું મહત્વ છે, એ જે મહત્વ ધરાવતા આંકડાઓને શું કહેવાય? સાર્થક અંક કહેવાય, સિગ્નિફિકન્ટ નંબર. તો ભાઈ કોઈ વ્યક્તિ કે સમય 12 સેકન્ડ છે અને સમય 12.1025 સેકન્ડ છે, બેમાં બહુ ઝાઝો ફરક નથી, પરંતુ અહીંયા પોઈન્ટ પછી આ 12 પછી કંઈક આંકડા તો હશે જ. તે 12 પછી કેટલા આંકડા છે એ કંઈ કહેતું નથી, પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે, આ જે મોબાઈલ છે, એ એવું કહે છે કે 12 પછી તમે 5 આંકડા સુધી નક્કી કરી શકશો. આમાં તો 12 પછી કેટલા આંકડા છે નક્કી નથી. 12 પછી મારે શું લેવું? 12.2 લેવું કે 12.20 લેવું કે 12.10 લેવું કે 12.150 લેવું કે 12. સમથિંગ ગમે લેવું, પણ અહીંયા તમે અનસર્ટેન છો, તમે ચોક્કસ નથી તમે શું મૂકી શકશો. પણ અહીંયા તો તમે પાક્કું છે કે 12 પછી 10.256, 12.10256 આટલા આંકડા ચોક્કસ છે. હજી આની પછી કંઈક આંકડા આવી શકે. તો આમાં સાર્થક અંક કયા થયા? આ બધા સાર્થક અંક કહેવાય. આ બધા સાર્થક અંક 1 2 3 4 5 6 7. આમાં સાર્થક અંક ખાલી 2 જ છે, 1 ને 2. આમાં કેટલા છે? 1 2 3 4 5 6 7. ટૂંકમાં જેમ સાર્થક અંક વધારે એમ માપ છે એ વધારે ચોક્કસ છે એમ કહેવાય. સમજ પડે? તો સાર્થક અંકનું મહત્વ શું કામ છે? તમે ખાલી 12 લખવું હોય અને તમે 12.10 લખ્યું, એમાં શું બેમાં ફરક છે? વિચારો શું ફરક છે એમાં, વિચારો. આમાં ખાલી તમે અનસર્ટેન છો, આમાં 12 લખવું છે તો માનો કે 12 પછી શું છે એ કંઈક આપણે કહી શકીએ, નથી કહી શકતા. 12 પછી ગમે હોઈ શકે, 12.2 હોઈ શકે, 12.10 હોઈ શકે, 12.99 હોઈ શકે, 12.88 હોઈ શકે. તો ટૂંકમાં તમે ખાલી 12 લખવું હોય અને એની જગ્યાએ તમે 12.10 લખવું હોય તો મહત્વ 0.10નું વધારે છે. કારણ કે તમે ચોક્કસ છો કે 12 પછી 0.10 જ છે. હા, પોઈન્ટ 10 પછી શું છે એ તમે અનસર્ટેન છો પાછા. સમજ પડે છે કે નહીં? તો આમાં 4 આંકડા સાર્થક અંક ધરાવે છે, આમાં 2 જ આંકડા ધરાવે છે. તો ચલો આપણે હવે કૂદકો મારીએ, સાર્થક અંક કોને કહેવાય એ તો આપણને ખબર પડી ગઈ. હવે આપણે એ સમજીએ કે સાર્થક અંક નક્કી કરવાના નિયમો કયા કયા છે. તો પહેલો નિયમ છે, તમારે જસ્ટ નિયમ યાદ નથી રાખવાના, એ નિયમને સમજવાના છે. બરાબર છે? નિયમ સમજવાના છે, કારણ કે તમને મોસ્ટલી જે પ્રશ્ન પૂછાય છે એ તમને જે પ્રશ્ન પૂછાય છે એ પ્રશ્ન મોસ્ટલી તમને આ સાર્થક અંક શોધવાના કે આ સંખ્યામાં કેટલા સાર્થક અંક હશે. બરાબર છે? એવો દાખલા તમને મોસ્ટલી જોવા મળશે. તો આપણે જોઈએ આગળ. અને જીનીટમાં જે દાખલા પૂછાય છે એ દાખલા તમને એવું નહીં કે આમાં સાર્થક અંક કેટલા છે, એના આધારે આપણે સરવાળા બાદબાકીના ગુણાકાર ભાગાકારના પણ નિયમ જોવાના છે. તો આ જો આવડશે તો સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના નિયમ આવડશે. બરાબર છે? આ વસ્તુ વ્યવસ્થિત સમજી લેવું, અને તમને આ વસ્તુ કેમેસ્ટ્રીમાં પણ આવશે. બરાબર છે? અને આગળ જતાં પણ તમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ જશો ત્યાં સાર્થક અંક આવવાના જ છે. ખાસ એન્જિનિયરિંગવાળાને ખાસ કે જે એ ગ્રુપવાળા લોકો છે એને સાર્થક અંક બહુ મહત્વ ધરાવશે. તો આપણે જોઈએ, ચલો તો જોઈ લઈએ. પહેલો નિયમ, બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. હવે એક કામ કર્યું છે મેં પેલા બધા નિયમ લખી નાખ્યા છે. નિયમ લખ્યા પછી તમને નિયમ સમજાવવા માટે ઉદાહરણ આપીએ. ચલો સમજી લઈએ શું કહે છે. જુઓ, બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. હવે શૂન્ય સિવાયના અંકો કયા કહેવાય? 1 2 3 4 5 6 7 8 ને 9. આ જે 9 આંકડા છે એની વાત કરે છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. હવે આપણે 2 ટાઈપની સંખ્યા જોવાની છે. આમાં આપણે 2 ટાઈપની સંખ્યા જોવાની છે. એક સંખ્યા એવી કે જે પોઈન્ટ વાળી છે, જેમ કે આ માનો કે 12.10, અને એક સંખ્યા એવી કે પોઈન્ટ વગરની, એટલે કે 12 કે 120 કે 1200. તો આપણે 2 ટાઈપની સંખ્યામાં જોશું કે સાર્થક અંક કઈ રીતે ડિફરન્ટ થાય છે. પણ સંખ્યા કોઈ પણ હોય, પોઈન્ટ વાળી હોય પોઈન્ટ વગરની હોય, એની વાત કરે છે કે બધા જ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. મતલબ આપણે એક્ઝામ્પલ આપીએ. માનો કે એક સંખ્યા છે 1.2. તો કયા 2 આંકડા છે? આંકડા કહું છું, સંખ્યા નથી કહેતો. સંખ્યાને 1.2 કહે, પણ આંકડા કયા છે? એક આંકડો 1 છે અને એક આંકડો 2 છે. તો બંને સાર્થક અંકો છે. તમારા સાર્થક અંક કેટલા? 2 થાય. કેટલા થાય સાર્થક અંક? 2. સાર્થક અંક ગણવાના છે. બરાબર છે? આ એમ જ લખ્યું બીજો સાર્થક અંક. આ શું લખ્યું છે? આ પણ સાર્થક અંક છે અને આ પણ સાર્થક અંક છે. એટલે કુલ થયા કેટલા? 2 થયા એમ લખ્યું છે. સંખ્યા લખી છે સાર્થક અંકની. ચલો આપણે હજી એક એક્ઝામ્પલ લઈએ. આવા ધારો કે આ પ્રમાણે તમને આપી છે 123. તમે કુલ કેટલા સાર્થક અંક છે? જુઓ, 1 2 ને 3. ખબર પડે છે કે નહીં? ચલો આપણે આ સંખ્યા લઈએ 4155. ચલો આમાં કેટલા સાર્થક અંક છે? તો 0 જે નહીં હોય, 0 સિવાયના બધા અંક હંમેશા સાર્થક અંક થશે. શું કહે છે? બધા જ શૂન્ય સિવાયના અંકો હંમેશા, લખી દો અહીંયા, હંમેશા સાર્થક અંકો છે. તો કેટલામાં કંઈ શૂન્ય છે? નથી. તો બધાય સાર્થક અંક લેવાના. 1 2 3 ને 4 કેટલા આવશે? 4 આવશે. ચલો આમ હોત તો 4.155. આમાં કેટલા સાર્થક અંક આવે? આમાં પણ 4 આવે. સમજ પડે છે? સંખ્યા પોઈન્ટ વાળી હોય પોઈન્ટ વગરની હોય, પોઈન્ટ હોય કે ન હોય એ કંઈ લેવા દેવા જ નથી. આંકડો શૂન્ય વગરનો હોય તો હંમેશા સાર્થક અંક થશે. ચલો આગળ વધીએ. મને કે આ પ્રમાણે છે 2.33332. ચલો આમાં કેટલા છે? તો 1 2 3 4 5 ને 6. કેટલા છે? 6 સાર્થક અંકો છે. ચલો હજી એક બે એક્ઝામ્પલ લઈએ. માનો કે આ પ્રમાણે 41.2223.7. ચલો આમાં કેટલા છે? તો કે 1 2 3 4 5 6 ને 7. કુલ 7 સાર્થક અંક છે.
તમે કંઈ અહીં ઉપર હજી એક ઉમેર દો, આમાં આગળ એકડો લગાડ દો, કેટલા થઈ જશે? 141.22 23 ચલો આમાં કેટલા થઈ જશે? 8 થઈ જશે. 1 2 3 4 5 6 7 ને 8, તો કુલ 8 થઈ ગયા. ટૂંકમાં નિયમ એકદમ સિમ્પલ છે. પેલો નિયમ છે કે શૂન્ય સિવાયના જેટલા બી અંક છે એ હંમેશા સાર્થક અંક થશે. સંખ્યા પોઈન્ટ વગરની હોય કે પોઈન્ટ વાળી, એની જોડે કોઈ લેવા દેવા નથી. તો આ નિયમ તો બહુ ઇઝી છે, બરાબર છે. તો શું કરશું આપણે? મનમાં રાખશું એવું કે શૂન્ય સિવાયના જેટલી બી અંકો છે, કેટલા? 9, એ બધા હંમેશા સાર્થક અંક છે. હવે પછીના જે નિયમ આવશે એ તમારા આવશે શૂન્ય માટેના. આપણે પાસે કુલ કેટલા અંકો છે? કુલ 10 અંકો છે. 0ને તમે ગણો તો કુલ 10 અંકો થાય. 0 થી લઈને 9 સુધી કેટલા અંક થાય? 10 અંકો છે. તો 10 અંકોમાંથી 9 માટેનો નિયમ આપણે શીખી લીધો કે ભાઈ શૂન્ય સિવાયના જેટલા આંકડા છે, દેખાય છે 1 થી લઈને 9 આંકડા, એ બધા હંમેશા સાર્થક અંક હશે જ તે. સંખ્યા પોઈન્ટ વાળી હોય કે પોઈન્ટ વગરની હોય, જોડે કોઈ લેવા દેવા નથી. ચલો આપણે આગળ વધીએ. બીજો નિયમ શું કહે છે? કોઈ પણ સંખ્યામાં, જો કોઈ પણ સંખ્યા શું થાય આપણા માટે? કોઈ પણ સંખ્યા બે ટાઈપની સંખ્યા. અત્યારે આ ટોપિક પૂરતું સંખ્યાના આપણે બે ભાગ પાડ્યા છે. સંખ્યાના બે ભાગ પાડ્યા છે. કયા કયા બે ભાગ પાડ્યા? એક તો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા અને એક દશાંશ ચિહ્ન વગરની. દશાંશ ચિહ્ન ઇંગ્લિશમાં પોઈન્ટ, એટલે શું લખશું આપણે? પોઈન્ટ વગરની સંખ્યા. પોઈન્ટ વગરની સંખ્યા એટલે પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણ એટલે કેવી થાય? આ 12 છે, 13 છે, 130 છે, એ બધી કેવી સંખ્યા કહેવાય? પોઈન્ટ વગર. એમાં કંઈ પોઈન્ટ નથી આવતું, બરાબર ને? એક બીજું કઈ સંખ્યા લેશું આપણે? પોઈન્ટ વાળી સંખ્યા. તમે કઈ આવશે? 1.20 કે ભાઈ 1.23, ગમે ટૂંકમાં પોઈન્ટ જેમાં આવતો હોય એ સંખ્યાને આપણે પોઈન્ટ વાળી કહેશું, અને જેમાં પોઈન્ટ નહીં હોય એને પોઈન્ટ વગરની કહેશું. અહીંયા લખવું છે કોઈ પણ સંખ્યા. હવે સંખ્યા કોઈ પણ એટલે કઈ આવી ગઈ? કે પોઈન્ટ વાળી હોય, પોઈન્ટ વગરની હોય, કે લેવા દેવા નથી. આગળ લખે છે કોઈ પણ સંખ્યામાં શૂન્ય સિવાયના અંકોની વચ્ચે. શૂન્ય સિવાયના અંકો કયા થાય? 1 થી લઈને 9. કયા થાય? 1 થી લઈને 9. તો 1 થી લઈને 9 એવા જે અંકો છે, શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતા શૂન્યો પણ સાર્થક અંક છે. એકદમ ઇઝી નિયમ. ચલો સમજાવું. શું કહે છે કે માનો કે એક સંખ્યા લઈ લઈએ આપણે. માનો કે સપોઝ સંખ્યા લીધી 1.002. ચલો આ સંખ્યા લીધી. તો શું કહે છે? તમને એમ પ્રશ્ન પૂછો કે આમાં સાર્થક અંક કેટલા છે? તમારે કહેવાના છે. ચલો તો શું લખું? કોઈ પણ સંખ્યા. સંખ્યા તો કોઈ પણ એટલે પોઈન્ટ વાળી હોય, પોઈન્ટ વગરની હોય. ચલો બીજી લઈ લેવાની જેવી 1002. બેમ ફરક શું છે? બેમ સાહેબ બહુ ફરક છે. આ 1.002 છે અને આ 1002 છે. ઘણો ફરક તો ઘણો છે. આપણને જોવા લાગે સરખું છે, પણ આ પોઈન્ટ વાળી સંખ્યા છે અને આ પોઈન્ટ વગરની સંખ્યા. ચલો આપણે તો કંઈ મતલબ નથી આ નિયમ પૂરતું. શું કહે છે? કોઈ પણ સંખ્યામાં શૂન્ય સિવાયના અંકોની વચ્ચે. આમાં શૂન્ય સિવાયનો અંક કયો કહેવાય? એક તો આ અંક કહેવાય. આ જે 1 છે, 1 એ શું છે? આ 1 છે શું છે? આ પણ શૂન્ય સિવાયનો અંક છે. આ 2 શું છે? શૂન્ય સિવાયનો અંક છે. તો આ બે શૂન્ય સિવાયના અંક છે, એમની વચ્ચે જે શૂન્ય આવ્યા, એમની વચ્ચે તો શું લખ્યું છે? શૂન્ય સિવાયના અંકોની વચ્ચે જે શૂન્ય આવે છે, તો આ જે બે શૂન્ય છે એ કોની વચ્ચે છે? 1 ની 2 ની વચ્ચે છે. તો આને પણ સાર્થક અંકોમાં ગણતરી કરવામાં આવશે. આને પણ સાર્થક અંક ગણવામાં આવશે એમ કહે છે. શું કહે છે? શૂન્ય સિવાયના અંકોની વચ્ચે આવતા શૂન્ય પણ સાર્થક અંક છે. તો ચલો આપણે પ્રશ્ન પૂછીએ આમાં કે ભાઈ આ સંખ્યામાં કુલ કેટલા સાર્થક અંક છે? તો પહેલી વાત તો એ તમારે શું કરવાનું કે જે શૂન્ય નથી તો હંમેશા સાર્થક અંક છે જ આ નિયમ પ્રમાણે. તો 1 છે એ સાર્થક અંક છે, આ 2 છે એ પણ સાર્થક અંક છે, અને આ બે જે શૂન્ય છે એ 1 અને 2 ની વચ્ચે છે. એટલા માટે આને પણ આપણે સાર્થક અંક લેશું. તો કેટલા આવશે કુલ? 1 2 3 ને 4. કેટલા આવશે? 4 આવશે. ચલો આ સંખ્યામાં જોઈએ. અહીંયા પણ સેમ વસ્તુ છે. પોઈન્ટ વાળી હોય, પોઈન્ટ વગરની હોય. બે શૂન્ય સિવાયના અંકો એટલે કે 1 થી લઈને 9 કોઈ પણ આંકડાની વચ્ચે જે શૂન્ય આવતા હોય એ સાર્થક અંક થશે. તો અહીંયા પણ કેટલા આવશે? 4 જ આવશે. પોઈન્ટ હરકા લેવા દેવા છે નહીં. ચલો આમાં કેટલા આવશે મને વિચારીને કહેજો. 1.000203 ચલો તમારામાં કહેવાના છે મને, બરાબર છે? દરેક વ્યક્તિના મનમાં આન્સર આવી જવો જોઈએ. એક સરનો આમાં જે પ્રશ્ન પૂછ્યો છે એમાં શું આન્સર આવશે? ચલો આમાં કેટલા સાર્થક અંક છે ગણો. એવું લાગે તો વિડીયો પોઝ કરી દેવાનો, બરાબર? કારણ કે આપણે બહુ સમય નથી કે તમને હું 10 સેકન્ડ 15 સેકન્ડ આપું પછી તમે આન્સર મનમાં વિચારો. તો આપણે ગણી લઈએ. તમારે એવું લાગે તો સમય લાગતો હોય તમને તો વિડીયો પોઝ કરી દેવો. હવે ધ્યાન રાખજો, આગળ નહીં બોલવા. તો ચલો આપણે હમણાં ગણતરી કરીએ. તો પહેલાં 1 તો સાર્થક અંક છે જ, આ 2 પણ સાર્થક અંક છે, આ 3 પણ સાર્થક અંક છે, અને 1 પણ સાર્થક અંક છે. ટૂંકમાં 4 તો થઈ ગયા. હવે આગળ વાત કરીએ. તરત જોઈને ખબર પડી જવી જોઈએ કે બે શૂન્ય સિવાયની અંકો એટલે કયા કયા છે? 1 અને 2 ની વચ્ચે જેટલા પણ શૂન્ય આવશે એ સાર્થક અંક છે. તો આ ચાર શૂન્ય છે એ પણ સાર્થક અંક છે. અને આ શૂન્ય ક્યાં છે? જો 2 અને 3 ની વચ્ચે છે, તો આ શૂન્ય પણ સાર્થક અંક છે. તો કુલ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 ને 9. કેટલા થયા? 9 સાર્થક અંક. કેટલા થયા કુલ? 9. ચલો મને આમાં કયો 10.201. ચલો આમાં કેટલા છે કુલ કેટલા સાર્થક અંક છે? જોઈને ખબર પડી કેટલા છે? 5 છે. 5 કઈ રીતે? 1 2 ને 3. આ તો સાર્થક અંક છે જ. હવે જે શૂન્ય, તો શૂન્ય આ જે શૂન્ય છે એ 1 અને 2 ની વચ્ચે છે, અને આ જે શૂન્ય છે એ 2 અને 1 ની વચ્ચે છે. તો આ પણ શૂન્ય છે એ સાર્થક અંક ગણવા. તો આમાં કેટલા આવશે? 5 આવશે. ખબર પડી કે આ તો અસંખ્ય એક્ઝામ્પલ આપી શકાય, પણ આઈ હોપ કે તમને હવે ખબર પડી ગઈ. ચલો એકાદું લઈ લઈએ હજી.
100.1. ચલો આમાં કેટલા છે કુલ? 4 છે. કેટલા છે? 4. કારણ કે 1 2 3 ને 4. સમજ પડી ગઈ? તો આ બે નિયમ તો બહુ ઇઝી છે, બરાબર છે. પહેલો નિયમ શું કહે છે ફટાફટ આપણે જોઈ લઈએ કે જે શૂન્ય નથી, જે અંકો શૂન્ય નથી એ હંમેશા સાર્થક અંક છે, સંખ્યા કોઈ પણ ટાઈપની હોય. પછી બીજો નિયમ એવો જોયો કે કોઈ પણ સંખ્યા હોય, દશાંશચિહ્ન વાળી કે દશાંશચિહ્ન વગરની, પોઈન્ટ વાળી પોઈન્ટ વગરની, એમાં જે બે આંકડાની વચ્ચે શૂન્ય આવે છે, કેવા બે આંકડા કે જે શૂન્ય નથી આવતા, ટૂંકમાં બે આંકડાની વચ્ચે આવતા શૂન્ય પણ સાર્થક ગણતરીમાં લેવા. તો આગળ આપણે નવો નિયમ જોઈએ, ત્રીજો નિયમ. ચલો હવે જે નિયમ આવશે એમાં લોકોને ઘણા કન્ફ્યુઝન હોય છે, પણ હું તમને ગેરંટી આપું છું, તમે ધ્યાનથી મારો લેક્ચર જોશો આ લેક્ચર, તો તમને આ લેક્ચર પૂરો થશે પછી કોઈ પણ તમને સાર્થક અંકમાં ડાઉટ નહીં રહે. અને તમને આપણે દરેક વસ્તુ પાછાની એક્ઝામ્પલની પ્રેક્ટિસ પણ કરવાના છે. એટલે હવે જે નિયમ ભણાવું છું એ કન્ફ્યુઝ ના થતા, બે એકબીજા નિયમને કાંઈ લેવા દેવા નથી. એટલે આપણે બધા નિયમ અલગ અલગ જ ભણીએ છીએ. ચલો લઈ લઈએ આપણે ત્રીજો નિયમ, એક કરતાં નાની સંખ્યા. હવે મને એમ કહ્યું એક કરતાં નાની સંખ્યા કઈ હોય? એક કરતાં નાની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય? બોલો ક્યાંથી થાય એક કરતાં નાની સંખ્યા? 0.5 છે એ કરતાં નાની કહેવાય કે મોટી કહેવાય? અરે સર નાની કહેવાય. એમ કહું 10.5 એ સંખ્યા એક કરતાં નાની કે મોટી? સર મોટી સંખ્યા છે. તો એક કરતાં નાની સંખ્યા હોય હંમેશા શું હશે? હંમેશા 0 પોઈન્ટથી જ સ્ટાર્ટ થતી હશે. જેમ કે 0.5, 0.005, 0.10, 0.99, આ બધી સંખ્યા અસંખ્ય સંખ્યાઓ છે. આ બધી સંખ્યામાં કોમન શું છે? કોમન એ છે કે બધી સંખ્યાઓ 0 પોઈન્ટથી જ સ્ટાર્ટ થાય છે. 0 પોઈન્ટ આમે આવી શકે 0.00 બધી સંખ્યાઓ હંમેશા 0 પોઈન્ટથી સ્ટાર્ટ થાય. અને બધી સંખ્યાઓ કેવી છે? એક કરતાં નાની છે. કેવી છે? એક કરતાં નાની. તો શું લખ્યું છે? એક કરતાં નાની સંખ્યા એટલે કે 0.00. આ શું કહેવા માંગુ છું? આ તમારી સમજણ માટે લખેલું છે. એટલે કે 0 પોઈન્ટથી સ્ટાર્ટ થતી હોય, મતલબ લખવાનું કારણ એ છે કાઉન્સમાં એમ કહેવા માંગે છે કાઉન્સ કે સંખ્યા છે એ 0 પોઈન્ટ સમથિંગથી સ્ટાર્ટ થતી હશે. તો એક કરતાં નાની સંખ્યા માટે આગળ લખે છે શૂન્ય સિવાયના પ્રથમ અંકની આગળના એટલે કે ડાબી બાજુના શૂન્ય સાર્થક અંક નથી. હવે ઘણાને કદાચ એમ થાય કે સર વાંચીને ખબર ન પડી, એમાં કંઈ વાંધો નહીં, બરાબર છે. તો જસ્ટ લખેલો છે. તો આપણે હવે એને એક્ઝામ્પલથી સમજીએ. શું કહે છે જો? પહેલાં તો આ નિયમ કોને લાગુ પડે? એક કરતાં નાની સંખ્યા હોય તો. હવે એક કરતાં નાની સંખ્યા હોય ને આપણે ધોરણ 10 પૂરું કરીને આવ્યા, 11 સાયન્સમાં છીએ, એટલે આટલી જ બુદ્ધિ આપણને ચાલશે કે એક કરતાં નાની સંખ્યા હંમેશા ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 પોઈન્ટ સમથિંગથી સ્ટાર્ટ થાય. ચલો આપણે એક સંખ્યા લઈ લો 0.123. ચલો આવી સિમ્પલ સંખ્યા લઈ લઈએ આપણે. ઓકે ચલો શું કહે છે જો? એક કરતાં નાની સંખ્યામાં. ઓકે આગળ વધીએ. શૂન્ય સિવાયના પ્રથમ અંક. આમાં શૂન્ય સિવાયનો પ્રથમ અંક કયો છે? એક છે. એક. ઓકે ચલો એક છે. એની આગળના શૂન્ય એટલે કે આ થયો ને, શું કીધું છે? શૂન્ય સિવાયના પ્રથમ અંક. શૂન્ય સિવાયનો પહેલો આંકડો કયો? એક છે. એની આગળના શૂન્ય એટલે કઈ થાય? ડાબી બાજુ થાય જમણી બાજુ? ડાબી બાજુ ને. એ આપણે શૂન્યને સાર્થક અંક ગણવાનો નથી. આ નિયમને હજી સારી રીતે સમજાવીશું એક બે એક્ઝામ્પલ લઈને. ચલો તો આપણે આ શૂન્યને સાર્થક અંક ગણવા નથી. તો આમાં કેટલા સાર્થક અંક આવશે? કુલ 3 આવશે. 1 2 3 કેટલા આવશે? 3. ચલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ 0.00123. ચલો આમાં કેટલા છે સાર્થક અંક? વિચારીને કહો કેટલા છે? વિચારો. શું પેલા જોવાનું સંખ્યા એક કરતાં નાની કે મોટી? એક કરતાં નાની. ચલો એક કરતાં નાની છે એટલે 100% 0 પોઈન્ટથી સ્ટાર્ટ થતી હશે. તો સર એમાં શું કીધું હતું? સર એવું કીધું હતું કે આગળના શૂન્ય હોય ને સાર્થક અંક નથી લેવાના. સિમ્પલ. શું બોલું છું? ફરીથી બોલું છું કે આગળના જે શૂન્ય હોય, કેટલા આગળના? તો પહેલો આંકડો શૂન્ય સિવાયનો કયો છે? આમાં 1 છે. એની આગળના જે પણ શૂન્ય છે એને સાર્થક અંક ગણવાના થતા નથી. ટૂંકમાં જે સંખ્યા, આને એકદમ સાદી ગુજરાતી ભાષામાં લખવું હોય તો આમ લખાય કે પોઈન્ટવાળી, કઈ પોઈન્ટવાળી? 0 પોઈન્ટવાળી. 0 પોઈન્ટવાળી સંખ્યામાં આગળના જે શૂન્ય છે એ સાર્થક અંક ગણવાના નથી. આમાં કેટલા થશે? 1 2 3 કેટલા થાય? 3 થાય. ચલો આમાં કેટલા થાય મને કહેજો? 0.00103.2. ચલો આમાં કેટલા આવશે? કેટલા આવશે આમાં સાર્થક અંક? વિચારો, જલ્દી વિચારો. ચલો વિડીયો પોઝ કરો, એવું લાગે તો વિડીયો પોઝ કરીને કહો કેટલા આવશે. મનમાં આંકડો વિચારો, શું આન્સર આવે એમાં? તો ચલો બે નિયમમાં બે નિયમ લાગુ પડવા પડશે. જો પહેલાં તો આ શૂન્ય સિવાયના અંકો સાર્થક અંક તો છે જ, એટલે 1 3 ને 2 આ તો સાર્થક અંક છે જ. હવે જો આ શૂન્ય ક્યાં આવ્યું? આ શૂન્ય 1 અને 3ની વચ્ચે છે. તો હમણાં જો બીજો નિયમ શીખો. બીજા નિયમ પ્રમાણે આ શૂન્ય પણ સાર્થક અંક છે. હવે ત્રીજો નિયમ શું કહે છે કે શૂન્ય પોઈન્ટવાળી સંખ્યામાં આગળના શૂન્ય, આ જે 3 છે એ સાર્થક અંક ગણવાના નથી. તો કેટલા થયા? આમાં 4 થયા. કેટલા થયા? 4. થોડુંક ધ્યાનથી સમજો ભાઈ, ધ્યાનથી સમજો. તો આમાં આ જે શૂન્ય છે એ સાર્થક અંક નથી. હવે એક કામ કરો, એક આ સંખ્યા પાછી લખી નાખું 0.00103.2. બરાબર? આ સંખ્યા છે ને બેઠે બેઠી લખી નાખી. કેટલામાં આવશે? 4 આવશે ને, કારણ કે આ 3 નહીં આવતા. 1 2 3 ને 4. હવે એક કામ કરું, માનો કે આગળના મીંડા આગળ હું 2 મૂકી દઉં. શું મૂકી દઉં છું? બગડો મૂકી દઉં છું. તો કેટલા સાર્થક અંક થાય એમાં? તો જુઓ તો આ નિયમ લાગુ પડે? તો આ નિયમ લાગુ જ ન પડે.
કારણ શું? આ નિયમ ક્યારે લાગુ પડે કે સ્ટાર્ટ ક્યાંથી થવું જોઈએ? 0 પોઈન્ટ સમથિંગથી. 0 પોઈન્ટ સમથિંગથી. અહીં 0 પોઈન્ટ સમથિંગ નથી, 20 પોઈન્ટ સમથિંગ છે. તો આમાં કુલ કેટલા આવશે જુઓ. તો એક તો બગડો, એકડો, તગડો, બગડો, આ 4 તો છે જ. એ સિવાય આ મીંડું ક્યાં આવ્યું? 1 અને 3 ની વચ્ચે આવ્યું, તો આ પણ સાતક અંક છે. હવે આ 3 મીંડા છે, સંખ્યા પોઈન્ટ વાળી, 1 પોઈન્ટ વગરની. આ 3 મીંડા છે, 1, 2 ને 3. એ 2 અને 1 ની વચ્ચે છે, તો એ પણ સાર્થક અંક છે. હમણાં જે નિયમ શીખવાડો, નિયમ નંબર 2. જો ભાઈ તમારે બધા નિયમ યાદ રાખવાના છે. ઘણા શું કરે, એક નિયમ શીખીને આગળનો નિયમ ભૂલી જાય, તો નહીં ચાલે ભાઈ. આપણે બહુ લાંબી રેસ છે, બરાબર છે. તો આગળનો નિયમ શું કહે છે કે જે શૂન્ય 2 આંકડાની વચ્ચે આવેલો હોય એને સાર્થક અંક ગણવા. તો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. કેટલા આવશે આમાં? 8 સાર્થક અંક આવશે. જુઓ, ખાલી આગળ બગડો મૂકવાથી કેટલો ફરક પડી ગયો. એવું જરૂર નથી કાંઈ બગડો જ મૂકવો જોઈએ, કોઈ પણ આંકડો મૂકી શકો તમે 1 થી 9 ની વચ્ચે. ચલો આપણે હજી એક્ઝામ્પલ લઈએ. મને આમાં કેટલા, તમે જલ્દી મને કહો. ચલો આમાં કેટલા સાર્થક અંક છે? ફટાફટ ગણીને કહો કેટલા થાય. તો શું નિયમ છે? 0 પોઈન્ટ વાળી સંખ્યા હોય, તરત વિચારવાનું 0 પોઈન્ટ વાળી સંખ્યા છે, ઓકે ચલો છે. તો સરે કીધું હતું આ સંખ્યાને લેવાના નથી. આ જેટલા મીંડા હોય 0 પછી 0 પોઈન્ટ વાળી સંખ્યામાં જેટલા મીંડા હોય, જ્યાં સુધી આંકડો ન આવે, કયો 0 સિવાયનો આંકડો ન આવે, ધારો કે 9 કરી દો, તો આન્સરમાં કંઈ ફરક પડે? કોઈ ફરક નહીં પડે. અહીંયા 9 હોય કે 1 હોય 2 હોય, આપણે કંઈ લેવા દેવા નથી. પણ આપણે ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી આ 0 પૂરો નથી ત્યાં સુધી. ઘણા બધા અહીંયા સુધી વહી આવે, અરે ભાઈ વચ્ચે 9 આવ્યો થોડો લઈ લેવાનો છે, બરાબર છે. જ્યાં સુધી શું કીધું મેં? આગળના બધા મીંડા ગણવાના જ નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી આંકડો ન આવે ત્યાં સુધી, 0 સિવાયનો. તો ચલો આ 9 ને આપણે ગણવો પડશે. તો આ એક સાતક અંક થઈ ગયો. આ બગડો છે, આ તગડો છે, આ બગડો છે, બધા સાતક અંક છે. હા, 3 મીંડા ક્યાં આવ્યા? 9 ની 2 ની વચ્ચે આવ્યા, તો આપણે આને પણ આપણે સાતક અંક લેશું. અને આ 2 મીંડા ક્યાં આવ્યા? 2 ની 3 ની, તો આને પણ આપણે સાતક અંક લેશું. કેટલા થયા જુઓ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા થયા? 9. ચલો એક કામ કરું છું. આ જે નવડો છે એની જગ્યાએ લખી નાખું બીજું. ઉભા રહ્યો, શું લખું જોજો? 0.000, બાકી બધું એમને રાખું છું. આ 3 મીંડા એમને રાખું. 1, 2, 3, 2, 0, 0, 3 આવું છે ને. અને વચ્ચે નવડો છે, એ 9 ની જગ્યાએ માનો કે 0 મૂકી દો, તો આ સંખ્યામાં આ નવડો હતો એની જગ્યાએ 0 મૂકી દીધો. હવે ફરક શું પડે? સર ઘણો ફરક પડી ગયો. આ બધા એક કે નહીં ગણાય, એક પણ સાર્થક અંક નહીં ગણાય. કુલ કેટલા થાય? તો 1, 2 ને 3, અને આ 2 મીંડા ક્યાં છે? 2 ની 3 ની વચ્ચે, એટલે 2 0 સિવાયના આંકડાની વચ્ચે છે, એના પણ આપણે સાર્થક અંક ગણીશું. કેટલા થયા? 1 તો 5 જ થઈ ગયા. કેટલા થયા ભાઈ? તો 5 થઈ ગયા. કેટલા થયા? 5. ખબર પડી ગઈ? ચલો મને એમ કહો આમાં કેટલા થાય? 0.01 0 0 0 0 0 0 0 2 0 0 3 2. કેટલા થશે આમાં? શું આન્સર આવશે? તો મેં શું કીધું હતું? 0 પોઈન્ટ વાળી સંખ્યા છે એમાં આ 2, અત્યારે તો આ 2 નહીં ગણાય ને, કારણ કે એને પછી એકડો આવી ગયો, એટલે એને જે આખી જે 0 વાળી લાઈન છે એ તૂટી ગઈ. જ્યાં 0 વાળી લાઈન તૂટે ત્યાંથી ગણવાનું સ્ટાર્ટ કરવાનું. સિમ્પલ નિયમ. 0 પોઈન્ટ વાળી સંખ્યામાં જો આ સંખ્યામાં સંખ્યામાં ફરક છે ભાઈ, મેં શું હંમેશા બોલું છું, જો વારે બોલું છું, 0 પોઈન્ટ વાળી સંખ્યા હોવી જોઈએ, 20 પોઈન્ટ વાળી નહીં. ઘણાને એવું મગજમાં રહી જાય પોઈન્ટ વાળી સંખ્યામાં સર આગળનું બધું કાઢી નાખવાનું. એવું નથી બોલતો ભાઈ, તેની સાંભળો. શું બોલું છું કે 0 પોઈન્ટ વાળી સંખ્યામાં સ્ટાર્ટ કરવાનું, જ્યાં સુધી 0 છે બધાને કાઢી નાખવાના, બધા કાઢતા જવાના, કંઈ મતલબ નથી એકેનો. સમજ પડે છે? તમારા જો 2 મીંડા નીકળે તો ચલો કેટલા આવશે? 1. હવે આ બધા મીંડા છે જેટલા બી હોય બધા ક્યાં છે? બધા 1 અને 2 ની વચ્ચે, તો તેને આપણે ગણવા પડશે. શું આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ને 13. કેટલા આવશે આમાં? 13 સાતક અંક આવશે. કેટલા આવશે? 13 આવશે. તો હવે આટલા એક્ઝામ્પલ પરથી તમને બધા નિયમની ખબર પડી ગઈ છે. 3 નિયમ ચલાવ્યા છે. ચલો ફટાફટ જોઈ લઈએ. ચલો આમાં કેટલા આવશે? વિચારો કેટલા આવશે આમાં? 3 આવશે. જે 0 નથી હંમેશા સાતક અંક. ચલો આમાં કેટલા આવશે? કેટલા આવશે આમાં વિચારો? 1, 2, 3, 4, 5. તરત જોઈને ખબર પડી જાવી જોઈએ. આ 0 ક્યાં? 3 ની 3 ની, એટલે 5 થઈ ગયા. આને ગણવો પડશે. ચલો આમાં કેટલા આવશે? કેટલા આવશે આમાં? તો આ 3 મીંડા પણ આ 4 મીંડા ગણાશે. 1, 2, 3, 4, 5, 6, 7. કેટલા આવશે? 7. ચલો આમાં કેટલા આવશે? કેટલા આવશે વિચારો આમાં? તો આ ગણવાનું, આ નહીં ગણવાનું, બરાબર. પોઈન્ટ વાળી સંખ્યામાં જે મીંડા આગળ ના હોય ક્યાં સુધીના? જ્યાં સુધી આંકડો ન હોય ત્યાં સુધી ગણવાનું નહીં. ચલો આગળ હશે, આગળ હશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. કેટલા આવશે? 10 આવશે. તો એકદમ નલ્લું પપ્પુ જેવી વાત છે, બરાબર છે. બધાને આરામથી સમજ પડી જાય, એકદમ આરામથી સમજ પડી જાય એવી વાત બધી ચાલે છે. તો આમાં હવે કોઈને તકલીફ પડવી ના જોઈએ. ચલો હજી એકાદું લઈ લઈએ. 0.000 1 2 3 0 3 4 5 0 6. ચલો આમાં કેટલા આવશે? તો મેં શું કીધું? 0 પોઈન્ટ વાળી સંખ્યા સ્ટાર્ટ થઈ, આગળના બધા ભૂલી જવાના, આ કંઈ જરૂરી નથી. કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7. આ 2 મીંડા છે, આ મીંડું છે એ 3 ને 3 ની વચ્ચે છે. આ જે 0 છે એ પણ 5 ને 6 ની વચ્ચે છે, એને પણ ગણવા પડે. તો કેટલા આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. કેટલા આવશે? 9. તો 3 નિયમ પૂરા થઈ ગયા. ચલો આગળ વધીએ આપણે. હજુ બાકી છે પોઈન્ટ વાળી સંખ્યા બાકી છે. જો શું કહે છે? પોઈન્ટ વાળી સંખ્યામાં
અંતે આવતા શૂન્ય સાર્થક અંક છે. વાહ, બહુ મસ્ત નિયમ છે. શું કહે છે? પોઈન્ટ વાળી સંખ્યામાં અંતે આવતા શૂન્ય સાર્થક અંક છે. ચલો એક્ઝામ્પલથી સમજીએ. અત્યાર સુધી બધું જેટલું સમજ્યા છીએ એ આપણે એક્ઝામ્પલથી સમજ્યા છે. અને એક કામ કરીએ, પહેલાં નિયમ સમજી લઈએ, પછી આપણે બધા નિયમ ભેગા સમજશું એક સાથે, એટલે તમને વધારે મજા આવશે. ચલો જોઈ લઈએ આપણે પોઈન્ટ વાળી સંખ્યા. કોઈ પણ પોઈન્ટ વાળી સંખ્યા, એ પછી 0 પોઈન્ટથી સ્ટાર્ટ થતી હોય કે 10 પોઈન્ટથી સ્ટાર્ટ થતી હોય, સંખ્યા પોઈન્ટ વાળી હોવી જોઈએ. સંખ્યા પોઈન્ટ વાળી હોવી જોઈએ. જો આગળનો નિયમ છે એમાં સંખ્યા કેવી હોવી જોઈએ? 0 પોઈન્ટ વાળી. પણ આમાં ખાલી સિમ્પલ એક પોઈન્ટ વાળી. આપણે એક એક્ઝામ્પલ લઈએ. સમજો કે આવું કંઈક છે 10.20003 ને 0. ચલો આ સંખ્યા છે. તો આમાં સાર્થક અંક કેટલા છે? તો અહીંયા સુધી કોઈ તકલીફ ના હોવી જોઈએ. અહીંયા સુધી કોઈ તકલીફ ના હોવી જોઈએ. બરાબર છે? ચલો કેટલા થાય? 1, 2 ને 3. આ 3 આંકડા તો છે જ ઉપરથી. આ 0 છે 1 ને 2 ની વચ્ચે આવ્યું, અને આ 2 0 છે 2 ને 3 ની વચ્ચે આવ્યા. તો આ બંને 0 અને આ 0 પણ સાર્થક અંક ગણાશે. એવો આપણે 3 નિયમમાં શીખા. ચોથો નિયમ એવું કહે છે, પોઈન્ટ વાળી સંખ્યા હોય. જો ભાઈ શબ્દ જરૂરી છે, આ શબ્દ બહુ જરૂરી છે. પોઈન્ટ વાળી સંખ્યામાં જે છેલ્લે આવે છે, છેલ્લે જેટલા બી શૂન્ય આવે, આ 3 પછી મીંડું આવ્યું, એની બધી કાંઈ નથી, તો પણ આ સંખ્યાને, આ મીંડાને સાર્થક અંક ગણવો. શું કહે છે? આ બે મીંડા, આ જે મીંડું છે એને સાર્થક અંક ગણવું. તો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા થશે? 7. ઘણા દિવસ આ મીંડાને કેમ ગણવું એનું રીઝન એ છે દોસ્ત. હમણાં સમજો, તમને પેલું એક્ઝામ્પલ આપ્યું હતું મેં. આ જો કે આ વ્યક્તિ 12 સેકન્ડ માપે છે, આ વ્યક્તિ 12.1 સેકન્ડ માપે છે. તો આ 12.1 પછી કયો આંકડો આવે? માપ્યા વગર ખબર પડે? ના ખબર પડે. 1 પછી 2 આવી શકે, 3 આવી શકે, 0 આવી શકે, 9 આવી શકે, કોઈ પણ આંકડો આવી શકે. પણ ત્રીજો જે વ્યક્તિ છે એણે એવું કીધું કે ભાઈ 1 પછી 0 જ આવે છે, 1 પછી 0 જ છે. હવે 0 પછી શું છે એ કહી શકતો નથી. તો આ 0નું મહત્વ છે, કારણ કે આ 0 માપીને લાવ્યા છે. સમજ પડે છે? તો આમાં 0નું મહત્વ છે. એ જ રીતે જો અહીંયા સંખ્યા આ પ્રમાણે લખું, 10.2003. ચલો એક સંખ્યા આ છે અને એક સંખ્યા મેં ઉપરની ફરતી લખી નાખું, 10.2030. ચલો આપણે ખાલી સાર્થક અંક ગણતા નથી શીખવાનું, સાર્થક અંકનું મહત્વ પણ સમજવાનું. ચલો તો એક કામ કરીએ. ચલો આ સંખ્યા 10.2003 છે. હવે શું આની બધી આંકડા નહીં હોય? ધારો કે આ લંબાઈ છે, આટલા મીટર લંબાઈ છે, તો શું આની બધી આંકડા નહીં હોય? આ આંકડા હશે. તમારી પાસે જો સારું સાધન હોય, સારું ઇન્સ્ટ્રુમેન્ટ હોય લંબાઈ માપવા માટે, તો તમે આની પછી ઘણા બધા આંકડા લખી શકો. એ તમારા પર ડિપેન્ડ કરે કે કેવું સાધન બનાવો છો, કેવું સાધન ટેકનોલોજી વાપરો છો. તો આપણે અહીંયા 3 પછી કયો આંકડો લખવો જોઈએ? ચલો ઘણા એમ કે સર અહીં કાંઈ નથી, 0 લખી દઉં. તો એવું થોડું છે. શું અહીં 0 જ આવી શકે? એ ક્યારે ખબર પડે કે 0 આવે? તમે માપો તો તમે અહીંયા 3 પછી કયો આંકડો આવશે એ કહી શકશો નહીં. એટલા માટે અહીંયા સુધી સાર્થક અંક છે, કારણ કે આ આંકડા તમે, આટલા આંકડા તમે માપીને લાવ્યા કંઈકથી, આટલા આંકડા તમે કોઈ વસ્તુથી માપીને લાવ્યા છો, તો આટલા આંકડાનું જ મહત્વ છે. એટલા માટે 1, 2, 3, 4, 5 ને 6, આ 6 જ આંકડા સાર્થક અંક થાય એવું આપણે આગળના નિયમમાં જોયું. પરંતુ કોઈ કે માનો કે પાછળ 0 મૂક્યું છે, તો 0 એમને નથી મૂક્યું, એ માપીને મૂક્યું છે. કારણ કે ડાયરેક્ટ તમે 0 મૂકશો એમને એમ, તો મતલબ તો એમ જો તમે ખબર છે કે તમે 0 આવે, એ આપણને ખબર નથી. 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે, 3 આવી શકે, 9 આવી શકે, 8 આવી શકે. ટૂંકમાં 10 આંકડામાંથી 0 થી લઈને 9, એ 10 આંકડામાંથી કોઈ પણ આંકડો અહીંયા આવી શકે. એટલા માટે આપણે આ આંકડાને સાર્થક અંક નહીં ગણીએ. એટલા માટે આપણે એ પૂરું કરી દઈએ 3 સુધી, 1, 2, 3, 4, 5, 6. બરાબર છે? બાકી તો વિચારો, આ સંખ્યા છે 10.00, 10.001. મીંડા મૂકતા જાઓ, મૂકતા જાઓ. એમ થોડું ચાલે મૂકતા જાવ, માપી મૂકો. આપણે તમને ખબર હોય ને 0 આવે તો જ મૂકવાનું, બાકી મૂકો નહીં. માનો કે મને ખબર છે કે 0 જ આવે છે, મેં માપ્યું આ માપ, મેં કોઈ બીજા સારા ઇન્સ્ટ્રુમેન્ટથી આ માપ માપ્યું અને મને ખબર પડી કે ભાઈ 3 પછી 0 આવે છે, તો આ 0 હું માપીને લાવ્યો છું. હવે આ 0 પછી કયો આંકડો આવશે એ મને ખબર છે ના, એ મને ખબર નથી. તો હું અહીં 0 મૂકી શકું? ના મૂકી શકું સાહેબ, ના મૂકી શકું. એક્ઝેક્ટલી ક્યારે મૂકી શકું? મને ખબર હોય, માપીને લખું કે ભાઈ 0 આવશે તો જ ત્યાં 0 મૂકી શકાય, બાકી મૂકી શકાય નહીં. તો અહીંયા 1 આવી શકે, 0 આવી શકે, 3 આવી શકે, કોઈ પણ આંકડો આવી શકે. તો આ 0 પછીનો જે આંકડો છે એ સાર્થક અંક નથી. એટલા માટે અહીંયા સુધી આપણે સાર્થક અંક ગણશું. કેટલા? 1, 2, 3, 4, 5, 6 ને 7. કેટલા થઈ ગયા? 7. સમજ પડે છે? પોઈન્ટ વાળી સંખ્યામાં અંતે આવતા શૂન્ય સાર્થક અંક છે. તમને મેં એક જેટલી પ્રેક્ટિકલી સમજાવ્યું કે કેમ આનું શૂન્યનું મહત્વ છે. ચલો આપણે હજી આગળ વધીએ, નવો આંકડો લઈ લઈએ. આ પ્રમાણે આંકડો લઈએ 0.0001030. ચલો કેટલા સાર્થક અંક છે ગણવામાં? કેટલા સાર્થક અંક છે? જલ્દી ગણો. પોઈન્ટ અહીંયા છે, અહીંયા પોઈન્ટ નથી, અહીંયા પોઈન્ટ છો, સોરી. ચલો કેટલા સાર્થક અંક છે વિચારોમાં? હમણાં નિયમ શીખવાડ્યો કે પોઈન્ટ વાળી સંખ્યામાં, સોરી 0 પોઈન્ટ વાળી સંખ્યામાં આ બધા મીંડો તરત ખબર પડી સર આ તો છે જ નહીં. આ 4 4 નીકળી ગયા. ચલો નીકળી ગયા. વિચારો આ 0 ક્યાં છે? 1 અને 3 ની વચ્ચે આને ગણવા પડશે. આ 0 ક્યાં છે? સંખ્યાને અંતે છે, અને સંખ્યા કેવી છે? પોઈન્ટ વાળી છે. એટલે આને પણ આપણે ગણીશું. કેટલા આવશે આમાં? કુલ 4 આવશે. કેટલા આવશે? 4 આવશે. કેટલા આવશે? 4 આવશે. એટલા માટે આ મીંડું પણ ગણવું પડશે દોસ્ત. ખબર છે? ચલો આગળ વધીએ. માનો કે આ પ્રમાણે છે. કેટલા સાર્થક અંક છે? ગણો કેટલા સાર્થક અંક છે આમાં.
તરત તમને આન્સર આવી જવો જોઈએ ભાઈ. આ તો બધી મજા આવી વસ્તુ છે, કારણ કે આપણે એવું ઘણું બધું ભણશું કે એમાં ઘણી બધી બુદ્ધિની જરૂર પડશે. આ તો એકદમ હલકો ટોપિક લીધો છે આપણે. હલકો એટલે કે હળવો એમ. ચલો કેટલા છે તમારા, શું આન્સર આવે ચલો જોઈ લો. તમારા મનમાં આંકડો રાખજો કેટલા આવે. જો હવે આ બધા મીંડા છે એ આ એક અને આ એકની વચ્ચે છે, બધાને ગણવા પડશે. આ એક પછી 3 મીંડા છે અને સંખ્યા કઈ છે? પોઈન્ટ વાળી છે. જો ભાઈ ખાસ કહું છું, પોઈન્ટ વાળી સંખ્યા હોય તો જ આ મીંડા ગણવાના. એની પછી નિયમ જે આવે છે એક નિયમ બાકી છે હજુ. તો 3 મીંડા છે સંખ્યાને છેલ્લે લખેલા, એક પછી લખેલા છે, તો આનું મહત્વ છે કંઈ, આનું મહત્વ છે એટલે લખેલા છે 3 મીંડા. તો આપણે આ 3ને પણ ગણવા પડશે. કેટલા થાય? જો 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા થશે? 10 આંકડા. તો 10 સાર્થક અંકો છે. તો 4 નિયમ આપણે ભણ્યા છીએ. ચલો હજી એક્ઝામ્પલ ના લઈએ, ઘણાને કદાચ તકલીફ હોય તો એ સોલ્વ થઈ જશે. ચલો આપણે એક કામ કરીએ, હજુ થોડાક એક્ઝામ્પલ સોલ્વ કરીએ. આના એક્ઝામ્પલ લઈએ આપણે 12.00. ચલો કેટલા સાર્થક અંક થાય વિચારો, કેટલા સાર્થક અંક થશે આમાં દોસ્ત? કેટલા થાય? 4 થાય. કેટલા થાય? 4, કારણ કે આ પોઈન્ટ પછીના મીંડા પણ ગણવાના છે. ચલો આમાં કેટલા થાય? કેટલા થશે આમાં બોલો જલ્દી? 3 થાય ને? આ 3. ઓકે ચલો આગળ વધીએ. ચલો આમાં કેટલા થશે? આ 3 ગણવાના, આ 3 નહીં ગણવાના, બરાબર? કેટલા થશે? 5. કેટલા થાય? 5. તો હવે તમને કોઈ તકલીફ લાગતી નહીં હોય, બરાબર છે, છતાં પણ તકલીફો રહેતી હોય, હજી સમજ ન પડતી હોય, તો આ લેક્ચર એક વખત ફરીથી રિવાઇઝ કરીને જોઈ લેવો, તમને 100% ખબર પડી જશે. ચલો એક નિયમ છે એ પૂરો કરીને આપણે લેક્ચર પૂરો કરીએ. ચલો નવો નિયમ છે, પોઈન્ટ વગરની સંખ્યામાં, એટલે કેવી સંખ્યા? પૂર્ણ સંખ્યા. પોઈન્ટ વગર મેં કીધું ને હમણાં, પોઈન્ટ વગરની સંખ્યા જે ન હોય એને શું કહેવાય? પૂર્ણ સંખ્યા કહેવાય. આ પૂર્ણ સંખ્યાને અંતે આવતા શૂન્ય સાર્થક અંક નથી. આ શબ્દ જરૂર નથી. આગળ શું હતું? પોઈન્ટ વાળી સંખ્યા હોય, જો બેમાં એકદમ બે નિયમ એકદમ એકબીજાના વિરુદ્ધમાં છે, એકબીજાના એકદમ કટ્ટર વિરોધી. ધ્યાન રાખજો શું કહે છે? પોઈન્ટ વાળી સંખ્યા હોય. આગળ ચોથો નિયમ શું હતો? પોઈન્ટ વાળી સંખ્યા હોય તો જે છેલ્લે શૂન્ય આવે એ સાર્થક અંક છે, અને પોઈન્ટ વગરની સંખ્યા હોય તો છેલ્લે જે શૂન્ય આવે સાર્થક નથી. કાંઈક આવું કંઈક કહેવા માંગે છે. મને એક સંખ્યા છે 120, તો કેટલા સાર્થક અંક છે આમાં? 2 જ છે. કેટલા છે? 2. અને એક્ઝેક્ટલી છે ને, તમને એક બીજી વસ્તુ કહી દઉં, આ ખાલી 120 નથી, પાછું કંઈક માપ હશે કે મીટર છે કે સેન્ટીમીટર છે કે કિલોગ્રામ છે કે ભાઈ એમ્પિયર છે. હું પાછળ તમને અત્યાર સુધી જેટલું બી શીખવાડ્યું છે મેં, એમાં પાછળ એમાં એકમ નથી લખ્યો. એક્ઝેક્ટલી એકમ આ મીટર છે કે સેન્ટીમીટર છે, બરાબર છે. ખાલી તમને સંખ્યા લઈને શીખવાડ્યું છે, બાકી બધામાં શું આવશે? પાછળ એકમ આવશે. શું આવશે? પાછળ એકમ આવશે. મેં એકે જગ્યાએ એકમ નથી લીધો, તમને એકમ વગર શીખવાડ્યું છે. તમારે કોઈ એકમ ધાર લેવામાં કે મીટર આપ્યું કે કિલોગ્રામ આપ્યું, ગ્રામ આપ્યું, આપણે એકમ જોડે કોઈ લેવા દેવા નથી, એટલા માટે જસ્ટ ખાલી સંખ્યાઓ લઈને તમને શીખવાડું છું. ચલો તો આપણે ફટાફટ જોઈ લઈએ. 120. ચલો 120માં સાર્થક અંક કેટલા? 2. આ સંખ્યા પોઈન્ટ વાળી પોઈન્ટ વગરની, એટલે પોઈન્ટ વગરની સંખ્યા પૂર્ણ સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ સંખ્યા. તો પૂર્ણ સંખ્યામાં જે છેલ્લે શૂન્ય આવે છે એ સાર્થક અંક નથી, તો છે કેટલા? ખાલી 2 છે. ચલો આમાં કેટલા થાય વિચારજો, કેટલા આવશે આમાં? જલ્દી બોલો કેટલા આવશે આમાં? ચલો 1 2 ને 3 તો ખબર પડી ગઈ. હવે આ શૂન્ય ક્યાં છે? આ 2 અને આ 2 ની વચ્ચે છે, તેને આપણે સાર્થક અંક ગણવો પડશે. આ શૂન્ય ક્યાં છે? હવે જોવાનું. જો ભાઈ તમને એક સિમ્પલ વસ્તુ કહી દઉં કે છેલ્લે શૂન્ય આવે એકદમ લાસ્ટમાં, એટલે કે લખીએ ગુજરાતીમાં આપણે, છેલ્લે શૂન્ય આવે તો 2 નિયમ છે. શું? તો શું નક્કી કરવાનું? સંખ્યા. સંખ્યા પોઈન્ટ વાળી છે કે સંખ્યા સાળી છે, એટલે કે પોઈન્ટ વગરની છે. જસ્ટ કિડિંગ. અરે હા બરાબર, સંખ્યા પોઈન્ટ વગરની છે. છેલ્લે શૂન્ય આવતું હોય તો 2 નિયમ છે આપણી પાસે, ચોથો ને પાંચમો. એમાં ચોથો નિયમ શું કહે છે? જો કે સંખ્યા પોઈન્ટ વાળી હોય તો છેલ્લે જે શૂન્ય આવશે સાર્થક અંક ગણવાનો, અને સંખ્યા પોઈન્ટ વગરની હોય તો છેલ્લે જે શૂન્ય આવશે સાર્થક અંક ગણવાનું નહીં. એકદમ સિમ્પલ વાત છે. ચલો આપણે એક એક્ઝામ્પલ અહીં લખી નાખું. મને કે લખું 1.20, તો આમાં 3 સાર્થક અંક છે, આ શૂન્ય ગણવાનો. પણ એમ લખું 120, તો આમાં 2 જ છે, આ શૂન્ય નહીં ગણવાનું. સિમ્પલ, એકદમ સિમ્પલ નિયમ છે. હવે સર આવું કેમ કર્યું? તમે એકમાં કહો આમ છે ને એકમાં કહો આમ છે, એવું કારણ શું? આપણે કારણ વગર તો ફિઝિક્સમાં કંઈ ભણતા જ નથી. ચલો કારણ આપી દઉં. માનો કે એક સંખ્યા છે 120 મીટર, ધારો કે સેન્ટીમીટરમાં ફેરવો. આ સંખ્યાને તમે સેન્ટીમીટરમાં ફેરવો, શું કરશો તમે? મીટરમાંથી સેન્ટીમીટરમાં જાઓ, શું કરો? 2 મીંડા લગાડો ને. સેન્ટીમીટર તમે માપ કેટલું હતું? 120. અત્યારે માપ કેટલું છે? અરે ભાઈ માપ એકનું એક જ છે, ખાલી આંકડો બદલો. આ 120 મીટર છે ને આ 12,000 સેન્ટીમીટર છે. બે માપ કેવું સરખું જ છે ને, કે બે માપ બદલી જાય? તો માનો આવું થયું કે ભાઈ તમે 55 ગ્રામ સોનું લાવ્યા, 55 ગ્રામ સોનું લાવ્યા, બરોબર છે. તમે એકમ ફેરવી નાખો તો કેટલો? આનો માનો કે કિલોગ્રામમાં ફેરવો તો શું આવશે? 0.055 ગ્રામ, કિલોગ્રામ સોરી,
કેટલું થાય 0.055 કિલોગ્રામ. ને ખબર પડે કે નહીં ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય. શીખવાડ્યું છે દોસ્ત, શીખવાડ્યું છે શું કે 1 કિલોગ્રામ એટલે કિલો એટલે 3 ઘાત 10 ની 3 ઘાત ગ્રામ થાય. સમજ પડે છે. આનું ઉલટું શું થાય 1 ગ્રામ તો 10 ની 3 ઘાત ક્યાં જાય છેદમાં જેને ઉપર છે શું થશે 10 ની -3 ઘાત કિલોગ્રામ. અથવા શું થાય 1 ગ્રામ બરાબર 1/1000 કિલોગ્રામ. હજી તકલીફ હોય તો આગળના લેક્ચર જોઈ લેવા. તો 55 ગ્રામને શું કહેવાય 0.055 કિલોગ્રામ. તો તમે આ જે સોનું છે સોનું તમે એને ગ્રામમાં માપો કે કિલોગ્રામમાં માપો, શું એનું વજન કે દળ બદલી જાય? બદલતું હોય. અને જો વધતું હોય તો ધંધો ચાલુ કરી દેવાય. જ્વેલર્સમાંથી સોનું લઈ આવવાનું ગ્રામમાં, પછી એને કિલોગ્રામમાં ફેરવીને વેચવાનું માર્કેટમાં, તો ભાવ વધારે મળે ને. અરે એવું ન હોય ને દોસ્ત, સમજ પડે છે. તમે ખાલી શું કહેવાય આંકડા બદલાવો તો કોઈ પણ પ્રકારના વજનમાં કે દળમાં ફરક નથી પડતો. સોરી એકમ બદલાવો, આંકડા નહીં, સોરી એકમ ચેન્જ કરો, બરાબર છે. એ 55 ગ્રામને મેં કિલોગ્રામમાં ફેરવા તો વજન એટલે કે દળ તો એકનું એક જ છે ને 55 ગ્રામ કે 0.055 કિલોગ્રામ. મેં ખાલી એને જસ્ટ ખાલી એકમ ચેન્જ કર્યો છે. તો એકમ ચેન્જ કરવાથી રાશિના મૂલ્યમાં કોઈ ફરક નથી પડતો. હજી કહું છું રાશિનું જે મૂલ્ય છે એ એનું એમ જ રહી છે, ખાલી તમે રાશિનો એકમ ચેન્જ કર્યો છે, ટૂંકમાં આંકડા ચેન્જ કર્યા છે. તો જો આમાં સાતક કેટલા 2 છે, આમાં કેટલા જો 2 છે. દેખાય છે આગળના મીંડો ન ગણવાનો હોય. ખબર પડે કે નહીં આગળના મીંડા કેમ નહીં ગણવાના? આમાં 2 સાતક અંક છે, આમાં પણ 2 જ છે. કારણ કે તમે માપ કેટલું લાવ્યા છો 55 ગ્રામ જ તે. તમે 0.055 કિલોગ્રામ શું કામ લખ્યું? ગ્રામને કિલોગ્રામમાં ફેરવું. તો એકમના ચેન્જ થવાથી જે મીંડા એડ થાય છે એમાં કોઈ સાર્થક અંક ગણવા થતા નથી. એને સાર્થક અંક ગણાય નહીં. સમજ પડે છે કે નહીં પડતી? બરાબર છે. તો 120 મીટર લખું કે 12000 સેન્ટીમીટર લખું, આ મીંડું જે છે કારણ 1 મીંડાના 3 મીંડા થઈ ગયા. તો આ મીંડા શું કામ આવ્યા? આ બધા મીંડા એ મીંડા એટલા માટે આવ્યા છે કે તમે શું કહેવાય પેલું એકમ ચેન્જ કર્યો છે. ધારો કે આ જ માપને હું કિલોમીટરમાં લખું, શું લખાશે 0.12 કિલોમીટર, બરોબર ને. 120 ભાગ્યા 1000 કરો શું આવશે 0.12 કિલોમીટર. તો કેટલા સાર્થક અંક છે? 2 જ છે. કેટલા છે? 2 જ છે. તો આમાંય 2 છે, આમાંય 2 છે, આમાંય 2 છે. એકમ ચેન્જ કરવાથી સાર્થક અંક બદલે નહીં. એટલા માટે ટૂંકમાં તમારે એટલું બધું ડીપમાં નહીં જવાનું, જસ્ટ ખાલી સમજવા માટે હતું. તમારે ખાલી જસ્ટ એટલું યાદ રાખવાનું છે કે હમણાં પેલું નિયમ આપ્યો એ શું નિયમ આપ્યો? જો આ નિયમ સિમ્પલ કે છેલ્લે શૂન્ય આવે છે એ સાર્થક અંક ક્યારે બને? તો સંખ્યા પોઈન્ટ વાળી હોય અને છેલ્લે જે શૂન્ય આવે સાર્થક અંક છે, અને સંખ્યા પોઈન્ટ વગરની હોય તો છેલ્લે જે શૂન્ય આવે સાર્થક અંક નથી. એકદમ સિમ્પલ નિયમ છે. નાના છોકરાને શીખવાડો હોય 5 વખત બોલે મનમાં તો એને આવડી જાય એવો છે. ચલો, તો સંખ્યા બધી કેવી છે? પોઈન્ટ વગરની સંખ્યા છે. તો છેલ્લે જે શૂન્ય આવશે એ સાર્થક અંક લઈશ નહીં. ચલો આમાં કેટલા આવશે વિચારીને કહેજો. 1 0 2 0 3 0 ચલો કેટલા છે આમાં? 1 2 3 4 અને 5. કેટલા છે સાહેબ? 5 છે. કેટલા છે? 5. 5 જ સાર્થક અંક છે. આ 3 ગણાશે નહીં. ચલો આમાં કેટલા છે? 10 20.3000. 1 0 2 0 પોઈન્ટ એ પોઈન્ટ છે. 3 0 0 કેટલા છે આમાં? કેટલા છે આમાં બોલો? 5 જ રહેશે, બદલી જશે? બદલી જશે. સંખ્યા કેવી થઈ ગઈ? પોઈન્ટ વાળી સંખ્યામાં પાછળના શૂન્ય સાર્થક અંક છે. તો કેટલા આવશે? 1 2 3 4 5 6 7 8. કેટલા આવશે? 8. સમજ પડે છે કે નહીં? બધા નિયમ જોડે જોડે તો જ જાઉં છું. તો 1 0 2 0 પોઈન્ટ 3 0 0 આમાં કુલ 8 સાર્થક અંક છે. કેટલા છે? 8 સાર્થક અંક છે. ઓકે ચલો આગળ વધીએ. ધારો કે આપણે આ સંખ્યા લઈ લઈએ 2 0 3 0 પોઈન્ટ 0 0 0 1 0 0. ચલો કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 10. કેટલા આવશે? 10. ચલો માનો કે આ પોઈન્ટ કાઢી નાખું છું, આ પોઈન્ટ કાઢી નાખું છું. અરે ભાઈ આ પોઈન્ટ કાઢી નાખું છું કેટલા થશે? તો જો આ સંખ્યા આખી થઈ ગઈ કેવી? આ પ્રમાણે થઈ ગઈ 2 0 3 0 0 0 0 1 0 0. ટૂંકમાં આખી પૂર્ણ સંખ્યા છે પોઈન્ટ વગરની. તો કેટલા આવશે? તો આ પાછળના 2 નીકળી જશે, એને નહીં ગણવાના. કેટલા આવશે? 1 2 3 4 5 6 7 8. તો આ બધા કેમ ગણ્યા? આ બધા એટલા માટે ગણ્યા કે 3 ને 1 ની વચ્ચે આ 4 મીંડા છે, આ 0 છે 2 ને 3 ની વચ્ચે, એટલા માટે એને ગણ્યા છે. છેલ્લો નિયમ છે, તો નિયમ નથી પણ નિયમ બનાવેલો છે, છોકરા કન્ફ્યુઝ થાય એટલા માટે. શું કહે છે? જો આ ઘરનો નિયમ છે આપણો કે 10 ની કોઈ પણ ઘાતના કારણે સાર્થક અંક બદલાતા નથી. 10 ની કોઈ પણ ઘાત હોય એના કારણે સાર્થક અંક બદલાતા. માનો કે તમને આવો આંકડો આપ્યો 1.20 ગુણ્યા 10 ની 200 ઘાત. ચલો ઓ બાબા 200 ઘાત લઈ લીધી, બધા મીંડા મૂકવા જ માંડો 200 વખત. તો શું થાય? કંઈ નહીં થાય સાહેબ. શું નિયમ છે? 10 ની ઘાત આજે આપી છે એને ગણવાની નથી, સાઈડમાં કાઢી નાખો. સાઈડમાં કાઢી નાખો એને આપણે ચલો ભૂલી ગયા. ગણતરી કરો ત્યારે ગણવાના. જ્યારે અને આ સંખ્યાનો કોઈ જોડે સરવાળો બાદબાકી કરો, ગુણાકાર ભાંગા કરો ત્યારે ગણવા પડે. પણ જ્યારે સાર્થક અંકની ગણતરી કરીએ ત્યારે ઘડીક પૂરતું ભૂલી જવાનું. ચલો તો આપણા માટે સંખ્યા આટલી જ છે. સંખ્યા આપણા માટે આટલી જ છે. 10 વાળું કંઈ યાદ નથી રાખવાનું. આ પ્લસ 200 માઇનસ 200 કંઈ લેવા દેવા નથી. ગમે એટલી ઘાત હોય, 10 ની ઘાત હોય લેવા દેવા નથી. ચલો તો આ સંખ્યામાં સાર્થક અંક કેટલા છે? ચલો તો એક ખબર પડે, 1 ને 2 આ 2 તો સાર્થક અંક છે જ. હવે મીંડાનું શું કરવાનું? સરે કીધું હતું કે ભાઈ પોઈન્ટ વાળી સંખ્યામાં જે છેલ્લે મીંડું આવે ને ગણવાનું. તો કેટલા થશે? કુલ 3. કેટલા સાર્થક અંક થાય? 3. ચલો આમાં કેટલા થાય? 1.20 ગુણ્યા 10 ની -5 ઘાત. ચલો આંકડો એનો એ છે. જો આંકડો આમાં કેટલા
અરે આ ભૂલી જાઓ, કેટલા 3 જ આવશે. કેટલા આવશે? 3. ચલો આમાં કેટલા આવશે કહેજો મને. 120 ગુણ્યા 10⁻17 ઘાત. ચલો આમાં કેટલા થાય? કેટલા થાય આમાં સાહેબ? કેટલા થાય? સંખ્યા કેવી છે? આ 1 ને 2, આ તો 2 સાદા અંક છે. આ મીંડાનું શું કરવાનું? સંખ્યા પોઈન્ટ વાળી, પોઈન્ટ વગરની સંખ્યામાં 0 છેલ્લે ગણવાનું નહીં. તો કેટલા આવશે? 2 જ આવશે. કેટલા આવશે? 2. આ બધા મીંડા મૂકી દો, પાછળ 17 મીંડા મૂકો, કંઈ ફરક પડે નહીં. ચલો આમાં કેટલા આવશે? 1.20 1.1200 ગુણ્યા 1.200 નોટ 1200 ગુણ્યા 10 માનો કે -17 ઘાત લીધી. ચલો કેટલા આવશે? કેટલા આવશે આમાં સાદા અંક? આ તો ભૂલી જવાના, ગણવાના થતા નથી. સાદા અંક ગણવા માટે વિધિ ખાલી 1.200. ચલો આ બે જે મીંડા છે એ છેલ્લે આવ્યા. ચલો છેલ્લે માટે 2 નિયમ છે. સંખ્યા પોઈન્ટ વાળી હોય તો લેવાના, સંખ્યા પોઈન્ટ વગરની હોય પૂર્ણ સંખ્યા તો લેવાના નહીં. ચલો સંખ્યા પોઈન્ટ વાળી છે, હા, તો પહેલાં ગણવા પડશે. કેટલા આવશે? 4 આવશે. ટૂંકમાં નિયમ શું કહે છે? જે સંખ્યા 10ની ઘાત વાળી જે છે, 10નું ઘાત જે આવે છે, પ્લસ ઘાત કે માઇનસ ઘાત કોઈ પણ ઘાત, એને તમારે સાર્થક અંકની ગણતરીમાં લેવાની. ઘણા શું કરે ખબર છે? આ 17 ઘાત આપ્યું ને આમ લખે 120 17 મીંડા મૂકે. કારણ કે એક્ઝામમાં કંઈ આવડતો તો ન આવે, ટાઈમ પાસ તો કરવો, મૂક્યા કરે 17 મીંડા જ્યાં સુધી થાય ત્યાં સુધી, પછી ગણે છેલ્લે 17 18 19 20. એ ટોપા હતો તો પહેલાં તેનો ગણી લેવા 17 આ 3 આ 20. બધું ખોટું છે. ખાલી શું આવે? 2 જ આવે. કેટલા આવશે? ખાલી 2 સાદા અંક આવશે. સમજ પડે કે નહીં પડતી? ચલો આમાં કેટલા આવશે? જલ્દી કહો મને. ચલો કેટલા આવશે આમાં? કેટલા સાદા અંક આવશે આમાં? સંખ્યા પોઈન્ટ વાળી, પોઈન્ટ વગરની, પોઈન્ટ વાળી. ચલો પોઈન્ટ વાળી સંખ્યા છે એમાં જે છેલ્લે 0 આવે લેવાના. આ લેવાના. કેટલા આવશે? કુલ 4 આવશે. આનું કે જોતા જ નથી આપણે. કેટલા આવશે? 4 આવશે. તો આઈ હોપ કે તમને આ લેક્ચરમાં વ્યવસ્થિત રીતે બધું સમજાઈ ગયું છે. કુલ 6 નિયમ છે. એ 6 નિયમ વ્યવસ્થિત લેક્ચર જોયા પછી વ્યવસ્થિત તમારી બુકમાં લખવા, એને ફરી ફરી વાંચવા, અને તમે જાતે, હું જેટલા 5 એક્ઝામ્પલ આપું તો તમે બીજા 20 એક્ઝામ્પલ લઈ જાતે જ્યાં સુધી પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી મારા એક્ઝામ્પલ આપવાનો કોઈ મતલબ નથી. હું તમને દર વખતે આ વાત કરું છું. એનું રીઝન છે કે છેલ્લે તકલીફ ત્યાં જ પડે છે કે છોકરા જાતે મહેનત નથી કરતા. છોકરા એટલે કે છોકરીઓ પણ આવી ગઈ, હું જનરલ વાત સેન્સમાં વાત કરું છું. ટૂંકમાં તમારે આવા એક્ઝામ્પલ લઈને જાતે પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? જેટલી જાતે પ્રેક્ટિસ કરશો આગળ જઈને સારી એક શું કહેવાય પ્રેક્ટિસ બનશે કે આપણે જાતે બધું કરવાનું છે. જાતે દાખલા સોલ્વ કરતાં આપણને આવડવા જોઈએ. એટલા માટે આવી એક્ઝામ્પલ લઈ જાતે સોલ્વ કરો. છતાં પણ કોઈને જો ના સમજ પડે, બરાબર છે, તો આ 5 નિયમ, આજે 6 નિયમ ભણાવ્યા હોય, વિડીયો ફરતી જુઓ, અને છતાં પણ ખબર ન પડે તો તમે પૂછી શકો છો મને. બરાબર છે? કોમેન્ટ સેક્શનમાં અથવા પર્સનલ મેસેજ કરીને. તો લેક્ચર જોવા બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના જે હજી એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીશું. જય હિન્દ.